હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે શનિવાર એટલે આમ તો રજાનો દિવસ છે, કંઈ કામકાજ છે નહીં, આપણે ફ્રી છીએ અને એક ગેસ્ટ આવ્યા છે તો તેની સાથે જંગલમાં જવાની ઈચ્છા છે. જો એડજસ્ટમેન્ટ થશે તો જંગલમાં જશું. ગિરનારની પાછળ આવેલ ઝીણા બાવાની મઢી છે, જે બહુ જૂની જગ્યા છે. આશરે 500 વર્ષ જૂની તો જગ્યા હશે, કારણ કે નવાબના વખતની આ જગ્યા છે. અને ઝીણા બાવા નામના એક સાધુ ત્યાં થઈ ગયા અને તેનું સમાધિ સ્થાન છે, જંગલની અંદર આવેલું છે. તો બપોરના ટાઈમે ત્યાં જશું, જોઈએ નીકળાય છે કે નહીં. તો અત્યારે થોડુંક ઓફિસનું કામ કરીએ અને પછી નીકળશું ઝીણા બાવાની મઢીએ. મિત્રો, તમારે જો ઝીણા બાવાની મઢીએ જવું હોય તો જુનાગઢથી ભેસાણ રોડ ઉપર થઈ અને ત્યાં ડેરવાણ ગામનું પાટિયું આવે છે, ત્યાં ડેરવાણ ગામમાં થઈ અને જંગલમાં જઈ શકો છો. ત્યાં જવા માટે તમારે સૌથી પહેલાં તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું નાકા ઉપરથી જ્યાં જાંબુડી નાકું કહેવાય ત્યાંથી તમારે નામ નોંધાવવાનું હોય છે. કેટલા વ્યક્તિઓ છે તે નામ નોંધાવી અને પછી ઝીણા બાવાની મઢીએ દર્શન કરવા તમે લોકો જઈ શકો છો. આખો રસ્તો છે તે જંગલની અંદરનો છે અને કાચો રસ્તો છે. અને અહીં ખળખળ વહેતા ઝરણાઓ હોય છે, શુદ્ધ પાણીથી અને ચોખ્ખું વાતાવરણ છે. જતાં જ મન પ્રફુલ્લિત થઈ જાય એવી આ જગ્યા છે. એટલે આગળ વધશો તમે તો કુદરતના ખોળે તમને વિહરતા ચરતા હરણાઓ પણ જોવા મળશે, વાંદરાઓ અને મોરના અવાજ અને ટવકાઓ પક્ષીઓનો કલરવ પણ સાંભળવા મળશે. અને સૌથી પહેલાં આવશે કાળકાનો વડલો અને ત્યાંથી તમે આગળ જશો એટલે આવશે ઝીણા બાવાની મઢી. અને આ ઝીણા બાવાની મઢી એ જંગલની વચ્ચે આવેલું છે અને ખૂબ જ રમણીય સ્થળ છે. મિત્રો, આ જે દેખાય છે તે ગિરનારની ટૂંકું છે અને અત્યારે અમે પહોંચી ગયા છીએ સરકડિયા, અહીં ઝીણા બાવાની મઢીએ. આપ જુઓ છો ઝીણા બાવાની ચલમ છે, અહીંયા ઝીણા બાવાનો ધૂણો છે, ત્યાં આ સમાધિ છે ઝીણા બાવાની. અલગ અલગ જગ્યા છે આ બધી. આટલી આ નવાબના વખતની આશરે 500 વર્ષ જૂની આ જગ્યા છે કે જ્યાં ઝીણા બાવાનું સમાધિ સ્થાનને છે. એટલે જંગલની વચ્ચે આ સ્થળ આવેલું છે. તો ઝીણા બાવાના આ ખૂણાને આપણે દર્શન કર્યા, મહારાજના દર્શન કરી, દત્તાત્રેયના દર્શન કરીને હવે પાછા નીકળીએ છીએ આપણે જુનાગઢ તરફ. મિત્રો, તમારે સવારે 8 વાગ્યાથી લઈ અને સાંજના 4 વાગ્યા સુધી તમને આ ઝીણા બાવાની મઢીએ જવાની પરમિટ મળે છે. 4 વાગ્યા બાદ જવાની એન્ટ્રી નથી. અને મોડામાં મોડું તમારે સાંજે 5:30 વાગે એટલે કે સૂરજ હાથમે એ પહેલાં તમારે જંગલની બહાર નીકળી જવાનું હોય છે. તો આ હવે આપણે ઝડપથી નીકળીએ છીએ જંગલની બહાર.